જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે છેલ્લા 12 થી 15 વર્ષથી તમિલનાડુના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા છે અને લગભગ 40 થી 50 જેટલી સંખ્યામાં દર સાલ તમિલનાડુના વેપારીઓ જામનગર યાર્ડમાં મગફળીની ખરીદી કરે છે અને લગભગ 300 થી 350 ટ્રક ભરી અને અહીંથી તમિલનાડુ મગફળી લઈ જતા હોય છે. તેના કારણે જામનગર યાર્ડમાં 9 નંબર અને 66 નંબરની મગફળીની વિપુલ પ્રમાણમાં માંગ રહે છે અને તેના કારણે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં 1000 થી 1500 રૂપિયા જેટલો વધારાનો તફાવત ખેડૂતોને 9 નંબર અને 66 નંબરની મગફળીમાં મળે છે અને આના જ કારણે જામનગર તાલુકાના ખેડૂતોમાં 9 નંબર અને 66 નંબરનું વર્ષો વર્ષ વાવેતર પણ પ્રતિ વર્ષ વધતું જાય છે, કેમ કે ખેડૂતોને તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે સારા ભાવો મળે છે અને આ 9 નંબર અને 66 નંબરના સારા ભાવો જામનગર યાર્ડમાં મળતા હોવાના કારણે અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જામનગર યાર્ડમાં 9 નંબર અને 66 નંબરનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. જેમ કે મહુવા, ભાવનગર, હળવદ ત્યાંથી પણ આ જાતની મગફળી જામનગર યાર્ડમાં ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે. ચાલુ સિઝનમાં પણ 35 થી 40 જેટલા તમિલનાડુના વેપારીઓની ખરીદી થઈ રહી છે અને હાલમાં પણ 9 નંબર અને 66 નંબરની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે.